રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચેમ્બર ઓફ કોમર્સની 25મી સિલ્વર જ્યુબિલી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સાધારણ સભામાં હોદ્દેદારોની વરણી થઈ. ઉપલેટા ચેમ્બર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝની સાધારણ સભામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે અલ્પેશભાઈ વોરાની નિમણૂક કરવામાં આવી. ઉપપ્રમુખ દીપકભાઈ રામાણી, ખજાનચી જયેશભાઈ વસંત, મંત્રી વિનુભાઈ ગેરવડા, સહમંત્રી વાલજીભાઈ રામોલિયાની નિમણૂક કરવામાં આવી. વેપારીઓ દ્વારા ટોર્નામેન્ટ લીધી હતી અને અન્ય લોકોને પણ લેવા વિનંતી કરી હતી. દરમિયાન કામગીરીનો વિગતવાર અહેવાલ પણ આપ્યો હતો અને સાથે આવનારા વર્ષમાં પણ વેપારીઓ સાથે રહી વેપારીઓને પડતી સમસ્યાઓ અને તેમના થતા ફાયદાઓ અંગે પણ સતત મહેનત કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ સાધારણ સભાના કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, છગનભાઈ સોજિત્રા, દાનભાઈ ચંદ્રવાડિયા, ડાયાભાઈ તેમજ સામાજિક સંસ્થાઓ અને ગામના આગેવાનો વડીલો આ સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા. મંત્રી વિનુભાઈ ગેરવડા આજ રોજ આરએસ પાર્ટી પ્લોટમાં ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સની 25મી સિલ્વર જ્યુબિલી વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયેલ. આ સભામાં ચેમ્બર્સના હોદ્દેદારો, ચેમ્બર્સના સભ્યો, ઉપલેટા શહેરના પ્રબુદ્ધ નાગરિકો, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખો, અન્ય આગેવાનોએ હાજરી આપેલ. આ સભામાં 2026ના નવા હોદ્દેદારો તરીકે નવા ઉપપ્રમુખ અલ્પેશભાઈ વોરા, ઉપપ્રમુખ દીપકભાઈ રામાણી, મંત્રી હું વિનુભાઈ ગેરવડા, સહમંત્રી વાલજીભાઈ રામોલિયા ને ખજાનચી તરીકે જયેશભાઈ વસંતને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ મિટિંગમાં તમામ આગેવાનોએ આ નવી ટીમને પ્રોત્સાહિત કરી આગળ વધારે પડતા કામો કરે તેવી શુભેચ્છા પાઠવેલ અને મિટિંગનું કામકાજ પૂર્ણ થઈ ભોજન સમારંભમાં સૌએ હાજરી આપી મિટિંગ પૂર્ણ થયેલ.